નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ એ પહેલા તમે દરરોજ નવા સમાચાર જોવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો સમાચાર ઉપર નજર કરીએ તો યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના રોજ માતાજીના દર્શને આવી રહેલા મહેસાણા તાલુકાના મહેરવાડા ગામના માઈ ભક્ત સાથે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો। પાવાગઢ તળેટીમાંથી તરફ જઈ રહેલી એક ખાનગી જીપનો દરવાજો ચાલુ ગાડીએ અચાનક ખુલી જતા જીપમાં બેસેલા આધેડ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા આધેડનું કરુણ મોત નીપજ્યું હતું। દર્શન પહેલા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। મહેસાણા તાલુકાના મહેરવાડા ગામે રહેતા મહેશભાઈ ઠાકોર આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક જગતજનની મા કાલિકાના દર્શન કરવા માટે પાવાગઢ આવ્યા હતા અને પાવાગઢ તળેટી ખાતે પહોંચ્યા તે પહેલો જ પરિવાર સાથે માચી તરફ જવા માટે સ્થાનિક ખાનગી જીપમાં સવાર થયા હતા અને આ દરમિયાન ઘાટ રોડ પર અડધા રસ્તે પહોંચતા ચાલુ ગાડીએ જીપનો દરવાજો અચાનક ખુલી ગયો હતો, જેના કારણે મહેશભાઈ ઠાકોરનું ચાલુ રસ્તામાં જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।